अस्सलामुअलैकुम। आज बनावीશું बिरयानी, दम बिरयानी। बहुत टेस्टी અને મસ્ત બનીને તૈયાર થાય છે। તમે પણ આ રીતે જરૂર બનાવીને ટ્રાય કરશો। એકવાર બનાવશો તમને રોજ આ બનાવશો। એના માટે લીધું તેલ લીધું છે, 3 ચમચા ભરી તેલ મૂક્યું છે। એમાં આપણે ડુંગળી માટે બેરસ્તો કરવાનો છે। અમારે બેરસ્તો બનાવવાથી તૈયાર છે, તો અમે બેરસ્તો અમે ડુંગળી નથી કરી। તમે જો ના હોય તો પહેલાં બેરસ્તો તૈયાર કરવાનો છે, અને ડુંગળી ના હોય તો ડુંગળી જેની કરસ કરી મિક્સીમાં એને તળી લેવાની છે। તે મસાલો બહુ સારો અને ટેસ્ટી બને છે। પછી એમાં આપણે તેલ મૂકીને તેલમાં નાખીશું જીરું અને ઇલાયચી બી નાખી છે। એમાં પછી આપણે નાખીશું આદુ લસણ પેસ્ટ અમે એડ કરી છે અને થરવા દઈશું। પછી અમે 4 ટમાટા લીધા છે। ટમાટાને આપણે પ્યુરી બનાવવાની છે, પ્યુરી એમાં એડ કરવાની છે, જેથી મસાલો એનો સારો ઘટ્ટ બને, વધારે બને અને ટેસ્ટ પણ એનો સારો આવે। બાજુમાં પ્યુરી તૈયાર થાય છે, તેથી અમે બાજુ ચોખા મૂક્યા છે। ચોખાને ધોઈને કોરા કરી દીધા છે। પછી પાણી મૂકી ચોખા માટે ગરમ મૂકી દીધું છે। આ બાજુ મસાલો તૈયાર થાય છે અમારો। આ અમે ચોખામાં નાખીશું લીલા મરચાં કટ કરેલા નાખીશું, ઇલાયચી, તેજપત્તા છે ને તજના ટુકડા નાખ્યા છે, અને પાણી બરાબર બોઇલ થવા દઈશું। હવે તો ગ્રેવી તૈયાર થઈ ગઈ છે। મસાલો એડ કરીશું, ધાણા જીરું, મરચું, હળદર, મીઠું, ગરમ મસાલો, અને પછી એમાં આપણે એડ કરીશું મેં લોથીને મૂક્યું હતું ચિકન। પહેલાંથી ચિકનમાં લોથામાં ખાલી બેઝિક મસાલા જ એડ કર્યા છે, બીજું કંઈ નથી। આદુ લસણ છે એને દહીં નાખેલું છે। અમે રાતે જ એને લોથી મૂકી દીધું હતું, એથી અમે બતાવવાનું રહી ગયું છે। આમાં નાખીશું ડુંગળીનો બેરસ્તો ક્રશ કરીને નાખ્યો છે, ધાણા છે, ફુદીનો છે, અને દહીં નાખવાનો છે, અને બરાબર થવા દેવાનું છે। દમ પર ધીમા ગેસે થવા દેવાનો છે। મસાલો સરસ ભૂનાઈ જાય તો જાય પછી આપણે એમને યુઝ કરવાનું છે। થોડું પાણી એડ કર્યું છે એમાં। હવે જેમાં પાણી ચોખા માટે તૈયાર થઈ ગયું છે, એમાં ચોખામાં બધું નાખ્યું છે। આ રીતના મસાલા એડ કર્યા છે, અને પાણી ઉકળે પછી ચોખામાં એડ કરવાના છે। ચોખામાં તૈયાર થઈ ગયા છે, મેં ચાણામાં કાઢી લીધા છે। ચોખા લગભગ 80% થઈ ગયા છે। પછી એમાં એક લીંબુનો રસ નાખીશું, અને ઓઇલ, બટર યા ઘી જે ખાતા હોય તો જીભને એડ કરવાનું છે, બધું બરાબર મિલાવી લેવાનું છે। અને પર જે તળ છે બધું નાખીને બધું નીકાળી લેવાનું છે, એથી આપણો ટેસ્ટ બિરયાનીમાં સારો નથી આવતો। તો પણ મોઢામાં આવે છે તો નથી લાગતું સારું, તો બધું નીકાળી લઈશું જેટલું આવે હાથમાં એટલું। બાજુ મસાલો બી તૈયાર થઈ ગયો છે અમારો બિરયાનીનો, એને આપણે સાઈડમાં નીકાળી લઈશું। અને હવે તકડું સાફ કરીને પાછું આપણે એમાં લેયર પાથરીશું। તો પેલું સાફ થઈ ગયું છે, એમાં આપણે નીચે બટાકાની સ્લાઇસ પાથરીશું, જેથી ચાવલ ચીપકે નહીં આપણા। આ તેમાં લેયર તૈયાર થઈ ગયું છે। હવે આપણે નાખીશું શાક, મટન જો બનાવતો ને એ મસાલો ગ્રેવી તૈયાર કરી નાખીશું આપણે એના પર કમ્પ્લીટ પર બિછાવી દઈશું સરસ। પછી એના પર નાખીશું ધાણા છે, ફુદીનો છે, બેરસ્તા ડુંગળી કટ કરી નાખી હતી બેરસ્તો, અને દહીં નાખી દઈશું। અને અમે છે ને બિરયાની મસાલો પહેલાં આમાં રહી ગયો તો ભૂલ થઈ ગઈ હતી, મેં નથી નાખી મસાલામાં, તો હવે નાખીશું ઉપરથી છંટકાવ કરીશું અને દહીં એડ કરીશું। પછી ફરીથી આપણે ચાવલનો લેયર પાથરી દઈશું ફરીથી એકવાર। ચાવલ અમે ઓછા જ નાખ્યા છે, પછી પાછો બિરયાની મસાલો પાછો એ હતો ને એ બધું કમ્પ્લીટ સાફ કરીને નાખી દઈશું આપણે, બિલકુલ બધું જ લેયર એને પૂરું કરી દઈશું। પછી પાછું બેઝિક મસાલા જે આપણે નાખી દીધું બેરસ્તો, ધાણા, ફુદીનો, દહીં બધું પાછું, અને બિરયાની મસાલાનું પેકેટ હતું એ મસાલો છંટકાવ કરી દઈશું। બે પાછું મસાલા પર લેયર તૈયાર કરી દઈશું। આ બિરયાની બહુ સારી લાગે છે, બહુ ટેસ્ટી લાગે છે। તમે પણ જરૂર હોય તો બનાવશો તો બહુ ઇઝી છે, બહુ બનાવવાની તાકજામ કંઈ છે નહીં, ફટાફટ તૈયાર થઈ જતી હોય છે। જો બધું તૈયાર હોય બેરસ્તો તો ફટાફટ થઈ જતી હોય છે, બેરસ્તામાં બહુ વધારે વાર લાગી જતી હોય છે। એ બેરસ્તો છે, આદુ લસણ પેસ્ટ ઘરમાં તૈયાર હોય છે મોસ્ટ ઓફ, આપણે બધું તોથી જલ્દી થઈ જતું હોય છે। પછી હવે તો લેયર તૈયાર થઈ ગયું છે। હવે નાખીશું ચોખા પાછા ફરીથી કરી દઈશું। પછી પાછું ધાણા, ફુદીનો, ડુંગળી, અને અમે કેસરવાળું પાણી એડ કર્યું છે એમાં। જો આવું ઓપ્શનલ છે, તમે કલર ના તો કલર પણ નાખી શકો છો, અને તો એમને પણ બહુ સારી લાગે છે, લુક બી સારું લાગે છે। અને મેં ગ્રીન કલરનો એડ કર્યો છે, ફ્રૂટ કલર, અને ઉપર દહીં નાખીશું। પછી ઉપર નાખીશું ઘી, ઓઇલ, બટર જે ખાતા હોય એ મસાલો ફરીથી સ્પ્રિંકલ કરીશું આપણે, અને અડધો કપ જેવું દૂધ એડ કરીશું। અને બધું આપણે એલ્યુમિનિયમ ફોઇલ હોય તેનાથી એને કવર કરીને આપણે એને તો દમ થવા દેવાનું છે। મારા પાસે એલ્યુમિનિયમ ફોઇલ નથી અત્યારે, તો મેં એને છે ને તો ગેસ પર લોખંડ તવો મૂક્યો છે, તવા પર મૂકી દીધું છે। પછી ઉપર થાળી ફીટ ઢાંકી દઈશું, કોઈ બી ફીટ વસ્તુ હશે એવું ઢાંકીને એને દમ થવા દેવાનું છે। આ બે બહુ જ ટેસ્ટી અને સારી બને છે, તમે પણ જરૂર બનાવીને ટ્રાય કરજો, બહુ સારી બનશે, બહુ ઇઝી છે। અસ્સલામુ અલૈકુમ।